હવે સંગ તો કરવો જ પડે, આપણે સંગ વિના તો રહી શકીએ જ નહીં. શ્રી મહાપ્રભુજીનું આની માટે મહાપ્રભુજીનું વચન છે કે સંગઃ સર્વાત્મના ત્યાજ્ય સચેત ત્યક્તુમ ન શક્યતે સ સદ્ભિઃ સ કર્તવ્ય સંગઃ એ સંત સંગસ્ય ભેષજમ. એ મહાપ્રભુજીનું વચન છે. એ હરિરાયજી કહે છે કે સંગ તો કરવો જ પડે, કોઈ નિસંગ સાવ રહેવું એ ખોટી વાત છે. બહુ ડરી જાય કે બહિર્મુખતાથી તો આપણે સાવ કોઈનો સંગ જ ન કરીએ એમ નહીં, પણ સારા વ્યક્તિ પણ છે દુનિયામાં. બધા જ ખરાબ થઈ ગયા એવું થોડું કહેવાય, સારા વ્યક્તિઓ પણ છે. સંગ સતામેવ, સારા સત્પુરુષોનો સંગ કરવો જોઈએ. પણ અસત્પુરુષોનો ક્યારેય સંગ ના કરવો, સત્પુરુષોનો સંગ કરવો, અસતનો ક્યારેય ન કરવો. સત્સંગ તો હરો બુદ્ધિ, અને સત્સંગથી ભગવાનમાં બુદ્ધિનું સ્થાપન થાય છે. સત્સંગ દુસંગ કેમ ખબર પડે કે સત્સંગથી ભગવાનમાં બુદ્ધિનું સ્થાપન થાય, અને જ્યારે દુસંગ મળે તો ઘર સંસાર ધન એમાં આપણી લોલુપતા વધે. પ્રભુમાં જે ભાવ વધારે એ પ્રભુમાં ભાવ વધારનારો હોય છે સત્સંગ, અને દુસંગથી તો હંમેશા ઘર વગેરે લૌકિક પદાર્થોમાં જ આસક્તિ વધતી હોય. એટલે સંગઃ સતામેવ સદા વિધેયો, સત્પુરુષોનો હંમેશા એ સંગ કરવો જોઈએ. શહેરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સંગ તો આમ તો કરાય નહીં, પણ જીવ કોઈ સંગ વિના રહી શકે જ નહીં. કોઈને કોઈનો સંગ તો કરવો જ જોઈએ. અને પ્રારંભિક અવસ્થામાં બહુ નિસંગ રહીએ તો ચિત્તમાં એકદમ કઠોરતા પ્રકટ થઈ જાય ને કઠોર ચિત્ત પાછું ભક્તિ માર્ગને લાયક ન રહે. જે બધાયથી સાવ અલિપ્ત રહેતો હોય ને પછી કોઈને સુખ દુઃખની પીડાનો એને કાંઈ અનુભવ ન થાય, કારણ કે બધાથી અલગ જ રહે, કોઈને સુખ દુઃખની એને ભાન જ નથી. તો બહુ નિસંગ રહેનારાનું ચિત્ત કઠોર થઈ જાય, અને ચિત્ત કઠોર થઈ જાય તો ભાઈ ભક્તિ માર્ગમાં તો એ કઠોર ચિત્ત તો બાધક થાય. એટલે સંપૂર્ણ નિસંગ રહેવું એ અપેક્ષિત નથી, પણ યોગ્ય સંગ જોઈને કરવો. બહુ ભગવતી તરીકે પંકાતો એવું જરૂરી નથી, પણ એનો ભાવ શુદ્ધ હોય, આશ્રય દ્રઢ હોય એવાનો સંગ કરવો. સંગ સતામેવ હંમેશા કરવો જોઈએ. અસત પુરુષોનો સંગ ક્યારેય ના કરવો, અસત પુરુષોનો તો સંગ ક્યારેય ના કરવો જોઈએ. હવે ઘરમાં જ કોઈ એવા દુસંગી હોય તો શું કરવું? તો સંગ ના કરવો અને લૌકિક સંબંધ રાખવો. લૌકિક સંબંધ રાખવામાં વાંધો નથી, પણ સંગ ના કરાય. ચાલો તમે ભગવદ વાર્તા સંભળાવો, એની ભગવદ વાર્તા ન સંભળાય તો એ તો કોઈ ભેળસેળ કરીને સંભળાવે, કારણ કે એની બુદ્ધિ જ ભ્રષ્ટ છે. તો ભગવદ વાર્તા શું છે, એમાં આપણે લૌકિક સંગ તો કરી શકાય ને, લૌકિક રીતે રહેવું છે એની સાથે, લોક સંબંધથી રહેવું. આપણે ખબર જ છે કે આને સંગ કરવા જેવું નથી, લૌકિક રીતે રહેવા જેવું છે તો લૌકિક રીતે રહેવું. પણ એનો સંગ કરવો હોય તો વિચાર કરીને જ કરવો કે એ સંગઃ સર્વાત્મના ત્યાજ્ય સચેત તક્તુમ ન શક્યતે સ સદ્ભિઃ સ કર્તવ્ય સંતઃ સંગસ્ય ભેષજમ. સંગ કરવો ઉત્તમ ન કરવો, સારા પુરુષોનો કરવો, ભગવત ભક્તનો કરવો, જેનો આચાર્યનો આશ્રય દ્રઢ હોય એવાનો કરવો, મહાપુરુષના સિદ્ધાંતમાં જેની દ્રઢ નિષ્ઠા હોય એનો કરવો. અને એ પણ એનાથી નક્કી કરવું કે એના સંગ કરવાથી આપણો ઠાકોરજીમાં ભાવ વધે છે, એ પણ ચેક કરતા રહેવું કે ઠાકોરજીમાં ભાવ વધારે તો સત્સંગ, ઘર ને ધન એમાં જો ભાવ વધારે તો એ દુસંગ. અમારા જુનાગઢમાં તો બહુ બધા મહાનુભાવો, બધા સત્સંગનો પ્રકાર જુનાગઢમાં તો બહુ છે, કારણ કે બધા સારી વાત છે, એમાં ખરાબ વાત નથી. ને એક વૈષ્ણવ જે પૂરી સેવા કરે, 2 ટાઈમ ઠાકોરજીની સેવા કરે, એટલે એ બેનને પણ એમ થયું કે આપણે સત્સંગમાં જવું જોઈએ. તો એ આ જે અમારા સિદ્ધાંતના જ સત્સંગ, બીજા તો ઘણાય થાય છે, સિદ્ધાંતવાળાનો સત્સંગ. અને એ બેન રોજ 2 પૂરી સેવા કરવાનો સુંદર આગ્રહ અને બધું, અને એને એમ થયું કે આપણે આ સિદ્ધાંતનો સત્સંગ છે ત્યાં જઈએ. એ જવા માંડ્યા, અને અહીંયા બધા જે ભેગા થાય એ કે સેવા એક જ ટાઈમની કરાય તો આપણે કંઈ ગ્રંથ અધ્યયન થાય. એટલે અમે બધાએ તો સવારમાં જ સેવા કરી લઈએ, પછી આખો દિવસ પછી ગ્રંથોનું ખૂબ અધ્યયન, નગર અધ્યયન કરવાનો ટાઈમ મળે, 2 ટાઈમ સેવા કરે શું ટાઈમ મળે? તો ઓલા બેનને એમ થઈ ગયું એક ટાઈમ કરવું જોઈએ, આ તો 2 ટાઈમ તો ભારી છે, 2 ટાઈમ કરી તો અધ્યયન ક્યારે કરશું? ટાઈમ જ ન વધે તો અધ્યયન નહીં થાય તો કેમ ચાલશે? આ સત્સંગ થયો કે દુસંગ થયો કે ખબર ન પડી. એટલે હું એમ કહું છું, મને સત્સંગથી વાંધો નથી, હું તો એમ કહું છું બહુ વધવું જોઈએ. જેટલા ષોડશગણ સમજે છે એને બીજાને સમજાવવું જ જોઈએ, તો જ આખું કાર્ય આપણું આગળ વધશે ને. કે જેને સમજાવવાનું છે એ સમજાવે, પણ એની લિમિટ ક્રોસ કરીને આવું સમજાવે કે 2 ટાઈમ જો અમે તો બધા આમ જ કરીએ. મને એ બધા
બહેનોએ મને કીધું હતું કે આ વહુજીને કહો ને કે સત્સંગ કરાવે, તો મેં કીધું કૃપા રાખો. મેં કીધું આ હું જેટલું કરું એટલું પર્યાપ્ત છે, હવે તમે એ રહેવા દો. તો તમે એને પાછું કહેશો કે એક ટાઈમ અમે તો કરીએ, આપે આમ કરો તો મેં કીધું મારે કાંઈ આ તકલીફ ઊભી થાય. અને મારે તો આ બરાબર છે, હવે એક કરી લઈએ બરાબર છે. બાકી તમે બહુ બધા સત્સંગ કરો છો સારું. મને સૂચન તો કર્યું હતું કે વહુજીને કહો તો આપણે બધા લેડીઝનો સત્સંગ કરાવે. મેં કીધું એ નથી કરવું. મને ખબર છે કે તમારા બધાએ બપોર થયું નથી, થેલી લટકાવી નથી. એટલે મેં કીધું ભાઈ હવે ઓલા બેનનો જ મેં કિસ્સો જોઈ લીધો. તો એ ભેગા કરવા માંડ્યા રાજભોગ છે. તો એનો પતિ કહે કે ભાઈ આપણે તો જે પહેલાંથી પરંપરા સેવા કરીએ છીએ એ કરો, કે નહીં મારે સત્સંગ કરો. ઓલા બધા કેવા સત્સંગ રાખો દીધા, આપણે તો બે ટાઈમ પાછું ઉઠા પણ સેન પાછું શાંત પડી જાય. આમાં સત્સંગ થાય ક્યારે? તો આ તો મેં કીધું એને સેવામાં ભાવ એને નક્કી કરવું જોઈતું હતું કે સત્સંગ થયો કે દુસંગ થયો. હરિરાયજી કહે છે કે સત્સંગથી તો ઠાકોરજીમાં ભાવ વધે, હરિમાં પ્રીતિ વધે, સેવામાં વધુ પ્રીતિ થઈ હોત તો સમજવું જોઈએ કે સત્સંગ છે. બેને પહેલી વારથી બંધ થઈ જવું જોઈતું, પણ બહિર્મુખથી નિવૃત્તિ ન ભણ્યા હોય તો શું થાય? એને થાય બધાય સત્સંગ કરે, અમે બધા સેવા કરીએ, બધા સમર્પિત, બધાય એક ટાઈમ કરાય. એક ટાઈમ કરે એનો મને વાંધો નથી. કોઈ એક ટાઈમ કરતો એનો વાંધો નથી, પણ બીજાને પણ છોડાયેલો બીજાને છોડાવે એ વાંધો. તમારે ન કરવું આમ. અને આજ કર્યા કરશું તો પછી અધ્યયન ક્યારે થશે? પછી અધ્યયન કેના માટે છે એ તો કયો? અધ્યયન સેવા માટે છે. સેવા છોડીને અધ્યયન ક્યાં? અરે છોડાવેલો બીજાને છોડાવે ને એ તકલીફ. તો ઓલા ભાઈના ઘરમાં તકલીફ થઈ, એ બેંકમાં સર્વિસ કરે વગેરે, બહાર ક્યાંક સર્વિસ કરે, તો બે ટાઈમ સેવાને બદલે એક ટાઈમ સેવા કરે. સત્સંગનો ફાયદો આ થયો કે બે ટાઈમ નહીં. આપણે આ બધા આમ જ કરે ને, બધાએ કે નથી, બધા સમર્પિત વૈષ્ણવ છે, બધા કેવા મોટા મોટા આખા સોળસગંધ કકડાટ બોલે બધા. એ સેવા કરે તો ક્યારથી કકડાટ થાય? સોળસગંધ તો ટાઈમ જ ન મળે ને કકડાટ કરવાનો. કકડાટ સોળસગંધ બોલે બધા એમ. એટલે જુનાગઢમાં 200 જણા એવા છે કે કડાકડાટ આમ 16 બોલે. એટલે એ પછી મને ઓફર કરી હતી કે એક સત્સંગ આવો ગોઠવો. મેં કીધું આટલા પૂરતા નથી, આટલો સત્સંગ છે, હજી એટલી ભૂખ છે કે હજી પૂરો નથી થતો. મેં કીધું અમારે તો રહેવા દો, ઘરમાં માથાકૂટ નથી કરવી કાંઈ, તમે એ જ શીખવાવાના છો ઘરે આવે. અમે તો એક ટાઈમ કરીએ, અમે તો જો બધા રોજ ફ્રી રહે ને. તો પછી મારે સાંજની સેવા પછી મેં કીધું ક્યાંક શિબિર હોય તો ભાગવું પડે. પછી રોજ તો વાંધો નહીં, પણ શિબિર કે કાંઈ હોય તો ઘરમાં બધા મળીને સેવા કરે ને ત્યારે તો તમે મેં કીધું આ બધું બીજું કંઈક નવું ઊભું કરશો આમાંથી. એટલે મને ખબર છે કે આ સંગ કરવા લાયક કેવા છો એ મને ખબર છે. એટલે હું તો સ્વરૂપ જ્ઞાન છે. એટલે ઓલા એક દિવસ જ્ઞાન તા તો આખું એમ થઈ ગયું કે બે ટાઈમ સેવા કરવાથી તો કાંઈ થાય નહીં. એક દિવસ લાભ લીધો સત્સંગનો, સાંજની સેવા બંધ. એનાથી આગળ ઉત્સવે ન મનાવાય. ઉત્સવ કાંઈ બહુ ન મનાવાય, રોજ ભોગ ધરીને લેવું. ઉત્સવ મનાવે તો પાછો એ દિવસનો સત્સંગ જાય. ઉત્સવની સેવા પ્રકાર વધારે કરો તો એક દિવસ સત્સંગ લોસ થાય. બહુ સૂક્ષ્મ કરાય, બધું બહુ સૂક્ષ્મ કરવાનું. તો હરિરાયજી કહે છે કે ભગવાનમાં જો ભાવ વધે તો સત્સંગ, અને ધન ઘર વગેરેમાં જો ભાવ વધતો હોય તો દુસંગ છે. તો આપણે ચેક કરવું જોઈએ કે સત્સંગમાં આપણે ગયા તો પ્રભુમાં ભાવ વધ્યો કે ઘટ્યો. પછી મને ખબર પડી એટલે મેં ક્લાસમાં કીધું કે તમે સત્સંગ કલાક 1.5 કલાકનો હોય છે રોજ. સાંજે બધા સત્સંગ કરે 1-1.5 કલાક, પછી તો બધા ભેગા થઈને સાસુ ને વહુ ને મારે ને તારે ને એ પાછી 2 કલાક થાય. સત્સંગ કલાકનો, પછી રસ્તામાં ઊભા ઊભા ચાલુ થાય, નીકળતા ચાલુ થાય. 2-3 કલાક ઘરે પાછા રાતના 8 વાગે પહોંચે. 3 થી 4 હતો સત્સંગ, પહોંચ્યા 8 વાગે. 4 વાગે પ્લસ કરીને ઉત્થાપન સેન થઈ જાય. ખાલી માહોલું બાકીનો કાર્યક્રમ બંધ રાખો તો બે કામ થાય. 3 થી 4 1 કલાકનો. મુંબઈ જવું હોય કે બહાર જવું હોય તો ટ્રાવેલિંગ કરવું. અમારા જુનાગઢમાં તો અડધી કલાકમાં ગમે ત્યાં પહોંચી જવાય. તો એ પાછલો જે કાર્યક્રમ છે એમાં કંઈક મેં કીધું કલાકનો હોય ને સત્સંગ, 1.5 કલાક 2 કલાક, 3 થી 5, 4 થી 6, 6 વાગે 6:30 ઘરે પહોંચી જવાય. અને 6:30 ઘરે પહોંચીને
સાંજની સેવા કરો તો કલાક થાય, સાંજની સેવામાં કલાક 1.5 કલાક, તો 6:30 થી 8 વાગે તો તોય ફ્રી. 8 થી રાતના 12 સત્સંગ ચાલુ કરો. સત્સંગ ત્યાં તો અહીંયા પછી ઓલા કોણ જોવે સિરિયલ, સાસ ભી કભી બહુ થી, પાછા એમાં બેસી જાય 3 કલાક 2 કલાક. ખાલી કલાકની સેવા જ વાંધો છે, આમાં વાંધો નથી, આમાં કાપ નથી મૂકો. રાતના 8 વાગે ફ્રી સેવામાંથી, પછી પાછા ટીવીમાં બેસી જાય. તો ટીવીમાં પછી 2 કલાક નીકળી જાય, ખબર ન પડે 2 કલાક ક્યારે નીકળી જાય. આ સિરિયલ પછી આ સિરિયલ, તો 2 કલાક નીકળી જાય. એમ તો 2 કલાક કરો સત્સંગ. સત્સંગમાં પૂરો થાય પછી જે સાસુ વહુ ને મારા થાય ને ખેત તાણ જે કંઈક થાય છે બધી એ, અને એ બધા જે મહારથ એવા જ છે કે એવો મને ચડાવી દીધો એક વખત કે ફલાણા અંદરો અંદર પાછો વિરોધ છે પાછો. આ બેન તો ભલે આપ ધ્યાન રાખજો, સત્સંગની વાત ભલે કરે, આપણા સત્સંગમાં ભલે આવે, પણ બહુ ચેતવા જેવું છે. એ તો આમ છે તેમ છે. તો મને જોશ આવી ગયું, આવું બધું કરતા અમે આ લોકો ખોટા છે, આમ છે તેમ છે. અને પછી મેં કીધું તમે સામે બોલજો, હવે હું તો રૂબરૂ કહી દઈશ તમે આવું કરો છો, ના કરી શકાય, મારે કંઈ વાંધો નથી, પણ આ કોણે કીધું એમ કે તમારે આવવું પડશે કે ભાઈ આણે કીધું. આ ના 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 અમે ના, તો મેં કીધું એકલો મને જ તમારે ચડાવો. એટલે સત્સંગની તો આવી પ્રવૃત્તિ અમારે ત્યાં થાય કે મને ચડાવી દીધું કે આપણું ધ્યાન રાખવું, આપણે એની સામે ખૂબ કહેવું. તો મેં કીધું કહી દઈશ હું તો. ભાઈ એમ પૂછશે કે આ કોને કીધું આપને, એ તો હવેલીમાં પાછલી બારણે જાય છે, મનોરથમાં જાય છે, આમ કરે છે. એ પાછળથી એટલું ધ્યાન રાખે એકબીજાનું, સત્સંગ પછી કોણ ક્યાં કેટલું જાય. એવી અદ્ભુત લીલા છે. ઇનકી વાર્તા કાં ત્યાં કહીએ. મેં કીધું હું તો બધું કહી દીધું, કહી દીધું ક્લાસની વચ્ચે જેના વિરુદ્ધની ફરિયાદ હતી એની સામે જ બધું કહી દીધું. આમ કરે ખોટા જ છે, પાખંડી છે, સિદ્ધાંત વિપરીત જ છે આચરણ. પછી એને પ્રશ્ન કર્યો કે આપને આ બધું કીધું કોણે, ખાલી સમજી જાય ને કે મારી વાત છે તો બધાને ખબર પડી જાય. આ કોણે કીધું? તો મેં કીધું હવે આ બધાને બોલાવું કે સત્સંગવાળાને કે તમે કીધું બોલવું પડશે કે આમે કીધું છે આ વાત. ના ના એ અમે ન આવ્યું. તો પછી પાછું મેં કહેવું પડ્યું મેં કે ભાઈ જે આવવા તૈયાર નથી ખોટી વાત કરે છે, હવે કોઈ કોઈની વાત ક્યારેય પણ મને કહેવી નહીં. આવું પોલિટિક્સ ચાલે સત્સંગના નામે. તો આમાંથી થોડું કાપ કરી નાખીએ તો સાંજની સેવા થઈ જાય. આટલું બીજાનું પાછળ સત્સંગમાંથી ક્યાં જાય છે, કેટલા વાર ફરી, એટલું બધું બંધ કરી દઈએ તો સાંજની સેવા કલાકની થઈ શકે, એમાં કંઈ વાંધો નથી. થોડુંક ટીવીમાં કાપ મૂકી દઈએ તો થઈ જાય. આટલું ધ્યાન રાખવામાં બહુ ટાઈમ લાગે પાછળ ફરવું, એટલે ક્યાં જાય છે ક્યાં નહીં. અને સત્સંગ પછી 1.5 કલાક ઊભા હોય વાતો કરતા હોય, એ બધી વાતો આવી જ ચાલતી હોય ક્યાંક ખેંચતાણી બધી. તો બહુ અદ્ભુત લીલા છે. ઇનકી વાર્તા કાં ત્યાં કહીએ તો ભગવત સેવામાં ભાવ ઘટાડે તો સમજી જવું જોઈએ કે આમાં કંઈક સત્સંગની બદલે મેં આખું ટાઈમ મેનેજમેન્ટ બતાવ્યું કે સવારથી ઉઠીને રાતને આપણી પાસે 24 કલાક ગણીએ. 24 કલાકની અંદર આપણે લગભગ 6 કલાક સૂવાની ગણીએ કે 8 કલાક સૂવાની ગણી લઈએ તો 24માંથી 8 જાય 16 કલાક. 16 કલાકની અંદર 3-4 કલાક આપણી દેહની ક્રિયા વગેરે દૈહિક ક્રિયા વગેરે 3-4 કલાક તો 12 કલાક કહીએ. 12 કલાકની અંદર સવારની સેવા બહુ કરીએ તો 3 કલાક, 4 કલાક સવારની સેવા, સાંજની કલાક 1.5 કલાક કે 2 કલાક, 4 ને 6 કલાક થઈ 12માંથી 6 કલાક થઈ સેવાની. તોય 6 કલાક વધે. 6 કલાકનું કોઈ અધ્યયન કરે સત્સંગ વગેરે થાય 2 કલાકના જ હોય છે, 6 કલાક મળે છે. જો આ બધો ટાઈમ કાઢીએ તો વ્યાવૃત્તિ કોઈ કરતો એ ટાઈમ કાઢી નાખે તો 2-4 કલાક તોય મળે. વ્યાવૃત્તિ કરતો હોય પાછું 6-8 કલાક સેવા ન કરતો હોય ને એ સમય વ્યાવૃત્તિ વધારતો હોય, બાકીનો 6 કલાક તો રહે જ છે. અને 6 કલાક કોઈ અધ્યયન કરે તો એની ક્યાં વાત છે. પણ સેવાના જ સમયમાં કાપ મૂકવો એવું જ શીખવાડવું કે સેવા ઓછી કરો તો તમને કાંઈક પુષ્ટિ ધર્મથી જ દ્વેષ છે વાતો. તો આ સત્સંગ પાછો થઈ ગયો, બહિર્મુક્તા છોડવા ગયા, ત્યાંથી બહિર્મુક્ત થઈને આવ્યા. જ્યાંથી ચાલ્યા હતા પાછી હરીફરીને હાલ ડોસી વાળામાં. ડોસી તો પાછી ત્યાં ને ત્યાં બહિર્મુખ દૂર કરવા માટે સત્સંગમાં ગયા, સત્સંગમાં પાછી બહિર્મુખ થઈને પાછા ઘરે. એટલે કોઈને ભલામણ કરવામાં ધ્યાન રાખવું પડે કે સત્સંગમાં જાઓ એમ કહે ને તો એ વિચાર કરવો પડે કે આ શું થશે, શું કોઈને નવાને મોકલવા હોય તો એ વિચાર કરવો પડે કે શું સમજીને આવે ને શું કરે, એનું કાંઈ નક્કી નહીં. એટલે સમજી લ્યો
એક તો આ સત્સંગ કહેવાની જે પ્રવૃત્તિ છે ને એ જ પહેલાં તો ખોટી છે. પરસ્પર જે બધા ભેગા થઈએ છીએ એના પૂરેપૂરા આપણને સ્વરૂપનું જ્ઞાન નથી ત્યાં સુધી એને સત્સંગ કહી શકાય જ નહીં. પહેલી વાર બે લેવલ છે ગ્રંથ અધ્યયનના કે ઉપદેશ મેળવવાના, બે લેવલ છે એ સમજી લેવા જોઈએ. એક છે સંબોધ અને એક જે છે એ સત્સંગ. સંબોધ અને સાધના, આ બે લેવલ છે એના. જે આ ક્લાસ ચાલે એને લોકો સત્સંગ કહે છે એ જ ભૂલ ભરેલી વાત છે. પેલી વાત એ સંબોધ છે, કાંઈક બોધ મેળવવાની એ પદ્ધતિ છે, સત્સંગ નથી. સત્સંગ તો આપણી સાધના છે કે જેમાં આપણે નક્કી કરવું પડશે કે આ ભક્ત છે. એમાં ભક્તિના લક્ષણ ખાલી જ્ઞાન હોવું પૂરતું નથી, સોળસગંધ કડકડાટ બોલવા પૂરતા નથી. એમાં ભક્તિ માર્ગીય ગુણો છે કે નહીં, એ ગુણો છે કે નહીં, ભગવાન પ્રત્યેનો પ્રેમ આદિ જે કંઈ જોઈએ, શુદ્ધ ભાવ આદિ જોઈએ. આટલી બધી ખટપટ કરતા હોય આનો સંગ કેમ કરાય? આને આપણે સત્સંગ કેમ કહેવો કે એમાં સત્સંગની અંદર આટલી ખટપટ, આનું ધ્યાન રાખે, ઓલો આનું ધ્યાન રાખે, હું સારું થઈ જાઉં, ઓલા ખરાબ થઈ જાય, એકને ઉતારી પડે, બધું જ થાય. આ બધું ક્યાં થાય? સત્સંગ. એટલે સમજી લેવું જોઈએ કે આ સત્સંગ છે સાધનાના રૂપમાં જે આપણે સંગ કરવાનો છે એ સાધનાનું લેવલ નથી પણ સંબોધનું લેવલ છે. બોધ ગમે ત્યાંથી મેળવી શકાય, તો બોધ તો ગમે ત્યાંથી મેળવી શકાય. એટલે આપણે માર્ગના બોધ મેળવવા માટે બધા ભેગા થઈએ છીએ પણ પરસ્પરનો સંગ નથી કરતા. પરસ્પરનો સંગ તો જોઈ વિચારીને જ કરી શકાય, દરેકનો કરી શકાય નહીં. એટલે સંબોધનું લેવલ માનીએ તો તમને બહિર્મુખ થવાનો અવકાશ નથી. કારણ કે તમે નક્કી કરીને જાઓ છો કે મારે એ લોકોની પાછળ એ લોકો આચરણ કરે એમ નથી કરવું, ફક્ત ખાલી જ્ઞાન અને બોધ કે માર્ગીય શિક્ષણ જ મેળવવું છે એવું તમારા મનમાં જો નક્કી છે. તમે લોકમાં બહાર જાઓ છો, અનેક લોકોનો સંગ થાય છે, એનાથી એટલી બહિર્મુખતા નથી આવતી જેટલી આ સત્સંગના કારણે બહિર્મુખતા ઘણાને આવી જાય. કહેવાતા સત્સંગને કારણે જે બહિર્મુખતા આવે છે એ લોકસંગમાં આટલા બધા રહી તોય નથી આવતી. શું કામ? કે આપણને ખબર છે કે આ લૌકિક સંગત છે, આનાથી વધારે આનું લૌકિકથી વધારે આનું કંઈ પ્રયોજન છે જ નહીં. એટલે આપણે અહીંયા ફૂલ સ્ટોપ રાખીએ છીએ. પણ જ્યારે આ સત્સંગની વાત કરીને કોઈનું અનુસરણ કરીએ છીએ ત્યારે તો આપણે એનું અનુસરણ કરવા માંડીએ, એ કરે એમ કરવા માંડીએ. કારણ કે એ કરે છે, આપણા કરતાં સિનિયર છે, મોટા છે, ભક્ત છે, તો એ કરતા હોય એમ આપણે કરવું. તો એનું તો આપણે અનુસરણ કરવાની ભાવના છે, ત્યાં ચેતવું પડે કે અનુસરણ કેનું કરવું જોઈએ. એટલે અહીંયા આ સત્સંગના કહેવાતા પ્રકારથી બહિર્મુખ થવાનો સંભવ વધારે રહે છે. એનું કારણ આ છે કે આપણે એને આદર્શ માની લઈએ છીએ અને એની પાછળ આપણે ચાલવાની વૃત્તિ કેળવતા હોઈએ છીએ. ત્યાં આપણે ધ્યાન રાખવું જોઈએ કે એ સાધનાનો સત્સંગ નથી પણ સંબોધ લેવલનું છે. સંબોધ એટલે કે બોધ મેળવવો. ખાલી તો બોધ તો મેળવવા માટે યુનિવર્સિટીમાં જવાય, પ્રોફેસરોએ આ માર્ગના ગ્રંથો ભણાવતા હોય છે, પણ ત્યાં સંબોધ જ છે. ત્યાં આપણને ખબર છે કે પ્રોફેસર ભક્ત નથી, પ્રોફેસર જે ભણાવે છે એ ભક્ત નથી, ફક્ત મહાપ્રભુજીની ફિલોસોફી એ ભણાવે છે. તો આપણે એનો સંગ નથી કરતા, ફક્ત બોધ લઈએ છીએ. પણ ભક્ત કોઈ હોય એને ભક્ત માની લઈએ તો એનો જે સંગ કરીએ છીએ ત્યારે આપણને એની જેમ રહેવાની ભાવના પણ આપણી અંદર થતી હોય છે, એનો સંગ આપણને થતો હોય છે. એટલે જ્યારે પૂરેપૂરું પરીક્ષણ ન હોય, આ સત્પુરુષ છે કે અસત છે કે એના સંગથી એ પૂરેપૂરું જ્યારે સુધી નિશ્ચય ન હોય ત્યાં સુધી સંબોધ લેવલ માનવું જોઈએ, એને સત્સંગ ન માનવું જોઈએ. આ દરેકને સત્સંગ કહી દે. કીર્તનનો ક્લાસ ચાલે તો સત્સંગ, સોળસગંધનો ક્લાસ ચાલે એ પણ સત્સંગ, ફલાણો ક્લાસ ચાલે સત્સંગ, ફલાણા ભાઈ એનો સત્સંગ, વોટ્સએપમાં સત્સંગ, ફેસબુકમાં સત્સંગ. તો ભાઈ બહિર્મુખતા ક્યારે આવશે કે ખબર નહીં પડે. બધા એને સત્સંગ કરો. હરિરાયજી કહે છે દુર્લભ છે, તો આટલો સુલભ છે આપણી માટે. તો ભાઈ સંબોધ છે, આ ખાલી બોધ છે, ખાલી જ્ઞાન જે સારી વાત ગ્રંથની છે આપણે લઈએ એવું મનમાં ક્લિયર હોય તો વાંધો નહીં. પણ આપણે તો એના સંગમાં ખોવાઈ જઈએ અને એટલા બધા ખોવાઈ જઈએ કે મહાપ્રભુજીએ અને ભગવાને મુખમાંથી ગીતા કીધી અને આ ભાઈના ચરણમાંથી મહાપ્રભુજીના સિદ્ધાંત વહે છે. હદ ઉપરાંત મહાપ્રભુજી મુક્તિ સિદ્ધાંત કીધા, એને ચરણથી નથી કીધા. અને ભાઈના ચરણમાંથી ગંગા વહી રહી છે, સિદ્ધાંતની ગંગા. ક્યાં ને ક્યાં વાત કહી. મહાપ્રભુજીના સિદ્ધાંતનું સ્થાન ક્યું કે ભાઈના ચરણમાં. ભાઈ એટલા મહાન થઈ ગયા. આ વોટ્સએપના સત્સંગની વાત છે. વોટ્સએપના ગ્રુપમાં આવતા સત્સંગ એની પ્રશંસા એવી કે આ ઠાકોરજીના મુખમાંથી ગીતા વહી અને આ ભાઈના તો ચરણમાંથી
મહાપ્રભુજીના સિદ્ધાંતની ગંગા નીકળી, ચરણમાંથી નીકળી ગંગા, મહાપ્રભુજીના મુખમાંથી નીકળી, ભાઈના ચરણમાંથી નીકળી. તમે શું બોલી રહ્યા છે, શું કરી રહ્યા છીએ કે ખબર નથી. આ વોટ્સએપની લીલા છે, વોટ્સએપ ફેસબુકની લીલા આવી છે કે એમાં સત્સંગમાં એટલા ઓતપ્રોત. ભાઈએ સવારે 4 વાગ્યામાંથી પોસ્ટિંગ શરૂ કરી દીધી, એટલા ઓતપ્રોત એ ઓતપ્રોત એવા 4 વાગ્યામાં 6 વાગ્યામાં ઓડી મોટી પોસ્ટિંગ લખીને મોકલે. 8 વાગે પાછો આટલી પોસ્ટિંગ મોકલી દીધી. એ હજી પચી ન હોય તો 8 વાગે ફોન કરે કે 2 કલાક ફ્રી છું, સત્સંગ કરવો હોય સ્પેશિયલ તમારી માટે. તો તમે આ સેવા ને બધું કરો છો ક્યારે કે સમજાય નહીં. ક્યારે ફ્રી ને ફ્રી, ઓલવેઝ ઓનલાઈન. તો સેવા ક્યારે કરો? કઈ ત્યારે સેવા થતી હશે? ક્યારે સેવા થાય? આટલી બધી ફ્રી અવકાશ મળે એ બહુ કઠિન છે. અને અવડી પોસ્ટિંગ સવારે 4 વાગ્યામાંથી લખીને મૂકી દેવી, અને તોય પાછા 8 વાગે તો ફ્રી. એ સ્પેશિયલ પછી એમાંથી વરણ કરેલા ભક્તો માટે છે. અમુક પછી બધાય માટે નહીં, ચાલુ ખાતાને બધાય નહીં, વરણ કરેલા. વરણ કરે, ડીપી જોવે, બરાબર સ્ટેટસ ડીપી જોઈને વરણ થાય, અને પછી ફોન થાય કે હવે તમને સ્પેશિયલ તમારી માટે મારી પાસે 2 કલાકનો હજી સમય છે, સ્પેશિયલ સત્સંગ કરાવું. પહેલી વાર કોઈ એમ કહે કે સત્સંગ કરાવવું એ દુસકનો ખજાનો. ભગવદી એવો ટાઈમ હોય, ભગવદી કે લાવો સત્સંગ કરાવું, લાવો સત્સંગ કરાવું. જે સામેથી ચોટે છે કે સત્સંગ કરાવો, સમજી લો કે દુસંગની આ ગંગા, આમાંથી દુસંગની ગંગા તો ન કહેવાય પણ પ્રદૂષિત ગંગા આમાંથી નીકળવાની છે. અત્યારે ગંગા ક્યાં રહી છે? ગંગાની બદલે પ્રદૂષિત ગંગા. યમુનાજી છે ને એની બદલે ગટર વહેતી હોય. યમુનાજી માની લે એ ભૂલ છે, ગટર જ વહેતી હોય છે. દિલ્હીની ગટર મથુરામાં વહે એને આપણે યમુનાજી કહે. આ આવું જ છે કે જે સત્સંગ કરાવવું એમ કે ને સમજી લેવું કે ક્યાંક ગરબડ ઘોટાળો છે. એટલે સંબોધ લેવલ સુધી માનશું તો આપણે ક્લિયર રહેશું. ખાલી બોધ લેવો છે, મારે એનું અનુસરણ નથી કરવું. કે સારી વાત છે તો લેવી છે, ગ્રંથની વાત છે તો લેવી છે. તો વોટ્સએપનો ઉપયોગ એવો કરીએ તો વાંધો નથી, પણ સત્સંગ માની લઈએ તો આપણે એના સંગમાં જોડાઈ જઈએ. અને ક્યારે બહિર્મુક્તા આવે તો ખબર નહીં. આપણે ઉપાય કર્યો કે બહિર્મુક્તા દૂર થાય, એમાંથી જ પાછી બહિર્મુક્તા બેયને ગ્રસિત કરે. શ્રી પુરુષોત્તમજી એમ કહે છે કે સત્સંગ તો એટલી વસ્તુ છે, ત્યારે સત્સંગ માટે આપણે એકત્ર થઈએ ત્યારે વક્તાના જે દોષ જે કે ગુણ હોય, ગુણ કે દોષ એ શ્રોતામાં આવે, અને શ્રોતાના ગુણ અને દોષ જે વક્તાના આવે. એટલે હું અહીંયા શિબિરની ક્યારેય સત્સંગ કહેતો જ નથી, ભાઈ સત્સંગ છે જ નહીં, બાકી આ બધાને દોષ મારામાં આવે તો હું તો મરી જ જાઉં. અને મારામાં કઈ ગુણ કે દોષ હોય તમારામાં આવી જાય, તમે મરી જાઓ. એટલે આપણે સેફ રહેવું જોઈએ કે આ સંબોધ લેવલની વાત છે, ખાલી શિબિર છે, પુષ્ટિ ભક્તિ માર્ગીય શિબિર છે. હું તો આને કોઈ સત્સંગનું નથી માનતો, કારણ કે સત્સંગ માનું તો બેયના ગુણદોષ જે એનું સંક્રમણ થાય છે. એમ શ્રી પુરુષોત્તમજી પંચપદ્યાની ટીકામાં એ આજ્ઞા કરે છે કે વક્તાના દોષ શ્રોતામાં જાય, શ્રોતાના દોષ વક્તામાં આવે. ગુણ હોય તોય જાય, દોષ પણ જાય. તો ગુણ ન આવે ને દોષ આવી જાય તો હેરાન થઈ જાય. એના કરતાં આને લેવલે જ એવું માનીએ આપણે કે જ્યારે યોગ્ય પરીક્ષણ ન થાય ત્યાં સુધી આને સંબોધ લેવલ માનશું, કે આનાથી જ્ઞાનનું આદાન પ્રદાન કરીએ અને માર્ગીય સિદ્ધાંતોનો બોધ થાય અને માર્ગીય સિદ્ધાંતોની જાણકારી પ્રાપ્ત થાય, એની ચર્ચા થાય. એટલા માટે કર્તવ્યપરક ગ્રંથો જ આપણે આમાં શિબિરોમાં લેતા હોઈએ છીએ કે ભાઈ કર્તવ્યનો બોધ આપણે બધાને જરૂરી છે. સત્સંગ નથી આ. સત્સંગ તો કંઈક અલગ વસ્તુ છે કે જેમાં બેયનું પરીક્ષણ થવું પડશે, કોણ એને લાયક છે એનું પરીક્ષણ થવું જોઈશે. એટલે સંબોધ અને સત્સંગ આ 2 લેવલ સમજી લઈએ તો ક્યારેય ભ્રમિત નહીં થવાય. બાકી ઘોટાળો કરીએ છીએ આપણે બધાને સત્સંગ, દરેક વસ્તુ સત્સંગ, તો પછી એના ગુણ દોષ એકબીજામાં આવી જ જાય છે. કારણ કે એક દિવસ બેઠા તો ઘરે સેન બંધ, એક દિવસ સત્સંગમાં ગયા તો એવી પ્રેરણા મળી કે સાંજની સેવા કરી તો આખો દી આ ને આ કર્યા કરવાનું, તો એ બંધ કરી દીધું. એનો મતલબ શું છે કે દુસંગ થઈ ગયો. એ શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે સત્સંગ તો એ છે આપણા ઘરે જે ઠાકોરજીની સેવા છે, ભાવ ઉત્તરોત્તર વધારે કે કેમ ઠાકોરજીની મને વધારે સેવા પ્રાપ્ત થાય એવો ભાવ નિરંતર વધારે તો સત્સંગ. અને અસત્સંગાત ગૃહાદિશુ, ઘર વગેરેમાં લૌકિક પ્રપંચમાં જે મન વધારે એ બધો દુસંગ છે. એટલે સારા પુરુષોનો એ સંગ કરવો અને એ જોઈ વિચારીને ભલે 1 2 ન મળે તો આપણે જોઈ લીધું કે આચાર્યચરણનો આશ્રય કરવો, શ્રી કૃષ્ણ શરણમાં કરવું, પણ અયોગ્યનો અસત્પુરુષોનો તો સંગ ક્યારે કરવો જોઈએ નહીં.